આખી શેરી કેવી શાંત. આ બર્ડ્સ બોલે એનો અવાજ આવે છે કે હે. આ અમારી સેમ સ્ટ્રીટ છે બરાબર. આ અમારું આ છેલ્લું ઘર, ઓલી બાજુ અમારું પહેલું અમારું ઘર છે બરાબર. બીચ આખું જો મસ્ત વ્યૂ છે અહીંયા. આ અમારે સ્ટ્રીટ એન્ડ થાય આ બાજુ તરત 5 મિનિટ 2 મિનિટ હાલો તો બીચ આવી જાય. મસ્ત ઘર છે બધા, મોટા મોટા. બાકી લુક એટ ધીસ હાઉસ. આ બધા ઘરેથી તો બીચ દેખાતો હશે ને સ્નેહ? ક્લાઉડી છે પણ ગરમી છે એકચ્યુઅલી. આ ઘરમાં ભીડ જ નથી જરા. જો બસ અહીંયા બર્ડ્સ બધા સરસ સરસ હોય છે એકચ્યુઅલી. ના ખબર નહીં શું કહેવાય, આપણે કબૂતર હોલો જેવું દેખાય પણ એનું ડોગ જો કેવી સરસ પિંક કલરની છે એકચ્યુઅલી. સ્નેહનું નામ ખબર છે? ગલા ગલા ગલા. હા તે મને કીધું હતું કાલે. હા નાનો એવો બ્રિજ છે અહીંયા. જો શાવર છે, કેનાલ જેવું છે એટલે. કેટલી દૂર અંદર ગઈ. ઓ માય ગોડ કેવું મસ્ત છે. જો આજે તો જરાય ગરમી નથી. હા અલા ઠંડી નથી. આ ડોગીને તમે બે ગમી ગયા લાગે છે. તમારે પાછળ આવે છે. શાંત દરિયો છે આજે, પવન નથી. મોલંગમ સિટી. આઈ કાન્ટ બિલીવ હજી કે હું આટલું દરિયાથી નજીક રહું છું. ડુ યુ બિલીવ? જાતને બિલીવ થાય છે? યસ. ઓહ મને રોજ જે અહીંયા આવવાનું, અહીંયા વોક કરવાની કેવી મજા પડી જાય છે. છે ને મસ્ત. જો અમે પાછા આવી ગયા. હવે આમ ઘર બાજુ જઈએ છીએ. સનસેટ થવાની તૈયારી. તો અહીંયા શાવર હોય પાછો એવરી બીચ આગળ. તમારે શાવર કરવો હોય તો સ્વિમિંગ કર્યા પછી. હેલો, કેમ છો બધા? તો ચલો આજે આવી ગયા છીએ કિચનમાં અને શું બનવાનું છે. તો આજે એક સરસ વસ્તુ બનવાની છે, 2 in 1, જે તમે ફરાળમાં પણ ખાઈ શકો અને નોર્મલ ફાસ્ટિંગ ન હોય તો પણ ખાઈ શકો એવી વસ્તુ બનવાની છે. તો ચલો હું બતાવું તમને કઈ રીતે બનાવવાની છે. તો આપણે હવે પનીર પટેટો ટિક્કી કયો અથવા તો પનીર કોફતા કયો એ બનવાનું છે. એના માટે મેં કોથમીર, લીલા મરચાં લઈ લીધા છે અને આ પનીર છીણેલું છે એ આપણે લઈ લઈશું. અને એમાં પોટેટો પછી બોઇલ કરી લીધા છે મેં, અને આપણે બોઇલ પટેટો પણ એડ કરીશું. થોડા પનીર એડ કર્યું હતું, આમાં પટેટો એડ કરી દીધા છે. આપણે સોલ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, અને ગરમ મસાલો જે એકચ્યુઅલી ફરાળમાં ખવાય એવું હોય, ઓનિયન ગાર્લિક વગરનો.
આપણે થોડું ટેસ્ટ માટે આ એડ કરીશું અને થોડું ધાણા જીરું એડ કરીશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરીશું અને પછી એના આપણે કોફતા વાળીશું. તો આ મિક્સચર રેડી થઈ ગયું છે. મેં એમાં એકચ્યુઅલી ઉપરથી થોડું બ્લેક પેપર પાવડર અને લેમન જ્યુસ એડ કર્યો છે અંદાજ છે. તો આના હવે આપણે કોફતા વાળીશું અને ફરાળી ટિક્કી બનાવવા માટે આપણે ટિક્કી શેપ આપીશું અને કોફતા માટે આવી રીતે કોફતા બનાવીશું અને પછી એને એર ફ્રાયરમાં મૂકી દઈશું. તો આ રીતે મેં કોફતા વાળ્યા, ચાતે વાળ્યા એકચ્યુઅલી, કોફતા અને ટિક્કી બે. હવે આપણે એને એર ફ્રાયરમાં મૂકી દઈશું. એટલે ફ્રાય કરવાની નથી. તમારે સેલો ફ્રાય કરવી હોય તો કરી શકો છો. અને આપણે હવે ચાલુ કરીશું. તો 200 ડિગ્રીએ 15 મિનિટ માટે હું ચાલુ કરી દઈશ. તો હવે આમાં થઈ જશે હમણાં, દેખાય. તો હવે ગ્રેવી બનાવવા માટે તેલ લીધું, એમાં જીરું અને આ જે ઓનિયન અને શેની પેસ્ટ બનાવી છેલ્લી કાજુ છેલ્લી, બરાબર, એ આપણે આમાં એડ કરી દઈશું. તો હવે આપણે ઓનિયનની સરસ રીતે ગ્રેવી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ટોમેટોની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું અને પાછું મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું અને પછી બધા મસાલા આપણે કરીશું. તો આપણે મિક્સ કરીને થોડી વાર થવા દઈએ. તો હવે આપણે ગ્રેવીમાં ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશું, થોડું હળદર, લાલ મરચું અને ધાણા જીરું. બસ હવે આપણે આ મિક્સ કરીશું. તો હવે આ દહીં લીધું છે, એમાં થોડો આપણે કિચન કિંગ મસાલો એડ કરશું. કિચન કિંગ મસાલો અને થોડો આપણે ચણાનો લોટ એડ કરશું એટલે દહીં ફાટી ના જાય. અને થોડું જીરું પાવડર, થોડી આપણે, કારણ કે ગ્રેવીમાં બધા મસાલા કરી દીધા છે એટલે આમાં બહુ મસાલા કરવાની જરૂર નથી. થોડું ટેસ્ટ પ્રમાણે સોલ્ટ અને થોડી આપણે કસૂરી મેથી. હવે આને બધું મિક્સ કરી લેવાનું છે આપણે સ્લોલી. હવે આ દહીંનું મિક્સચર થઈ ગયું છે રેડી. હવે આપણે અહીંયા ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે રેડી. તો હવે એ દહીંનું મિક્સચર આમાં એડ કરીશું અને મિક્સ કરીશું. તો મીનવાઇલ મેં દહીં એડ કર્યું, મિક્સ કર્યું, જો આવું દેખાય છે. હવે આપણે એને થોડી વાર ઉકળવા દઈશું અને હવે આપણે મેં લોટ બાંધી દીધો છે થોડી કસૂરી મેથી નાખીને પરાઠા માટે. તો આપણે હવે પરાઠા બનાવી લઈએ. પેલો કોફતા થઈ ગયા છે મસ્ત રેડી. હવે આપણે એને આ ગ્રેવીમાં એડ કરી દઈશું અને તમને અગાઉથી ભાવતા હોય તો અગાઉથી, નહીં તો જમતી વખતે આપણે બેસીએ ત્યારે પીરસીને આપી દેવાના. એક બાજુ પરાઠા પણ રેડી થઈ ગયા છે. અને ઉપરથી આપણે થોડું ક્રીમ અને કોથમીર. તો આ રીતે થઈ ગયા છે આપણા કોફતા કરી રેડી. અને બીજી બાજુ હું તમને ટિક્કી બતાવું કે ટિક્કી પણ રેડી થઈ ગઈ છે.
જો આ મસ્ત ટિક્કી બની ગઈ છે રેડી. અને ગ્રીન ચટણી અને થોડું સલાડ સાથે મેં સર્વ કરી છે. તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. તો આ રીતે બનાવજો અને ટ્રાય કરજો અને મને જણાવજો. સ્નેહન બહુ ભૂખ લાગી ગઈ ને, ડેડી મીટિંગમાં છે, ડેડી રાહ નથી જોવાતી હોય ને. શું જમે છે તું આજે? કોફતા અને પરાઠું. કેવા લાગ્યા? સરસ. સરસ. ચાટ સેમ. સરસ લાગ્યા. ગ્રેવી બરાબર બની? હા. આજ મમ્મી ચાખી નથી હે ને? બધું બરાબર. તો કમલેશને મીટિંગ છે એટલે પછી જમશે આ બે. ભૂખ લાગી હતી એટલે બરાબર. તો આજે છે પરાઠા અને કોફતા વિથ સલાડ. તો ચાલો બધા જમવા.